જય માતાજી, જય મોગલ. ચૈત્ર નવરાત્રિના શુભ દિવસોમાં આજે પગપાળા માતાના મઢ તરફ જઈ રહ્યા છીએ મા આશાપુરાના દર્શન કરવા માટે. ચાલો પદયાત્રી બધા જય માતાજી બોલો. જય માતાજી. તમે જોઈ શકો છો અહીંયા કેમ્પ પણ બંધાણો છે. ખૂબ સારી સેવા દઈ રહ્યા છે. બધા પદયાત્રીઓ માટે ચાય પાણી નાસ્તાની ખૂબ સારામાં સારી વ્યવસ્થા. સાંધાણી યુવક મંડળ. સવારનો વ્યૂ બહુ સરસમાં સરસ અહીંયાથી જોવા મળે છે. કુદરતનો બહુ સારામાં સારો નજારો. જય માતાજી. અમે પહોંચ્યા છીએ રામદેપીર મંદિર, રવાપર માતાના મઢ હાઈવે ઉપર. બહુ સરસ મજાનું સુંદર મંદિર તમે જોઈ શકો છો. મોમાઈમાં આશાપુરા, રામદેપીર અને અંબે માનું મંદિર છે. બહુ સારું અને નાનું એવું મંદિર જ્યાં સારો એવો કુદરતી સાનિધ્યમાં આવેલો છે. જય માતાજી. અમે પહોંચી આવ્યા છીએ અહીંયા ઓરણ માતાજીનું મંદિર છે. અહીંયા અંદર હાઈવેથી 2 થી 3 કિલોમીટર અંદર છે. એકદમ જેને કહેવાય કે વગડામાં છે. તમે જોઈ શકો છો અહીંયા એકદમ કુદરતી વાતાવરણમાં. અહીંયા મોર, ચકલા અને ઢેલ તમને જોવા મળશે. તો દૂરથી જ ઉતારું છું કારણ કે બાજુમાં જાશો તો એ લોકોને ડિસ્ટર્બ થાય. બહુ જ સુંદર અહીંયા અંદર જંગલમાં પહાડોની વચ્ચે બહુ જ સુંદર મંદિર, એક કુદરતી સાનિધ્યમાં ઓરણમાનું મંદિર છે. અહીંયા હાઈવે ઉપર ઘણા લોકો અહીંયા ચકલાઓને ચણ અને મોરને ચણ નાખી જાય છે. તમે જોઈ શકો છો અંદર મોર. ક્યારે પણ આ સાઈડ આવો તો અંદર ગાડી તો બહુ જવામાં તકલીફ થાય એવો રસ્તો છે, પણ બહુ જ સરસ અહીંયા અંદર મંદિર છે. અમે પહોંચ્યા છીએ માતાના મઢથી એકદમ નજીક. હવે ફક્ત 1 કિલોમીટર છે. અહીંયાથી તમે જોઈ શકો છો ખટલા ભવાની માનું મંદિર દૂર દૂરથી દેખાય છે. ઘણા પદયાત્રીઓ જ્યારે આ જગ્યા ઉપર પહોંચે છે ત્યારે ઘણો થાક લાગે છે એને, કારણ કે છેલ્લો 1 થી 2 કિલોમીટર બહુ જ ચાલવામાં તકલીફ પડે. પણ હવે બસ છેલ્લો 1 કિલોમીટર છે. તો ફાઇનલી અમે પહોંચી આવ્યા છીએ માતાના મઢ. તમે જોઈ શકો છો બહુ જ સુંદર સુશોભિત મંદિર. નવું બધું બાંધકામ તૈયાર થઈ ગયો છે. અહીંયા ગાર્ડન પણ નવું બનાવવામાં આવ્યું છે અને બહુ સારામાં સારો વ્યૂ તમને જોવા મળશે અહીંયા મંદિરનો. ચૈત્રી નવરાત્રિનો ઘણી અહીંયા ભાવિક ભક્તોની ભીડ પણ છે. આજે મંગળવાર પણ છે અને આ રાતના અહીંયા બહુ સારામાં સારો વ્યૂ જોવા મળે છે આપને, લાઇટિંગ અને મંદિરનો. તો ચાલો આપણે દર્શન કરીએ માતાજી આશાપુરામાંના. ચાલતા ચાલતા થોડોક થાક લાગ્યો હતો, પણ જ્યારે મંદિરમાં પહોંચ્યા તો બધો થાક ઉતરી ગયો એવું લાગે છે. અંદર તો વિડીયો શૂટિંગ અને ફોટાની મનાય છે, છતાંય આપણે અહીંયાથી થોડોક હું માતાજીનું દર્શન કરાવું. જય માતાજી, જય આશાપુરા. હા, જોઈ શકો છો માતાના મઢની બજાર. બહુ જ સારી સારી ચુંદડી અને બધી ઘણી આઈટમો અહીંયા મળે છે. માતાજીના ફોટા, કટલેરી અને ભાવિકો પણ ઘણા આવ્યા છે. હવે આપણે ચાલીએ હિંગળાજમાના મંદિર તરફ. એ પણ બહુ જૂનું સ્થાન છે અહીંયાનું માતાના મઢનું. આ હિંગળાજમાનું મંદિર, માતાના મઢ.
તો ફાઇનલી અમે હવે પાછા ઘરે જઈ રહ્યા છીએ અને ખૂબ જ સરસ દર્શન થયા. તમે પણ બધા એકવાર જરૂર આવો માતાના મઢ દર્શન કરવા. જય માતાજી.